આરોપીએ માઇનરનો ચેક આપ્યો હોય તો ફરિયાદ થાય? તો આ કમેન્ટ થોડી અધૂરી છે અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ ભાઈનો કહેવાનો મતલબ શું છે. એટલે કે માઇનરનો ચેક કોઈ વ્યક્તિ આપતી હોય તો અને ચેક બાઉન્સ થાય તો ફરિયાદ કોની સામે કરવી? તો અહીંયા સમજવા જેવી વસ્તુ એ છે કે માઇનર જે છે તેનું એકાઉન્ટ સ્વતંત્ર હોતું નથી અને તેના વાલીની સાથે જોઈન્ટ એકાઉન્ટ હોય છે. એટલે ચેકની અંદર સહી કરવા માટે તેને ઓથોરિટી હોય છે સગીરને, પણ સગીરે જો ચેકમાં સહી કરી અને આપ્યો હોય અને ચેક બાઉન્સ થયો હોય તો કોઈ પણ સંજોગોમાં 138નો કેસ સગીરની સામે દાખલ કરી શકાતો નથી. પરંતુ જો તેના વાલીએ ચેકમાં સહી કરી અને દેવું ચૂકવવા માટે આપ્યું હોય તો ચોક્કસ તે વાલી 138ના કેસ માટે જવાબદાર બનશે. એટલે કે તેને દેવું ચૂકવવા માટે તે સગીરના એકાઉન્ટનો ઉપયોગ કર્યો છે અને તે ચેક લેણા પેટે આપ્યો છે તેવું પ્રિઝમ્પશન થઈ શકે છે અને તેની સામે ચોક્કસ 138ની ફરિયાદ દાખલ થઈ શકે છે. હવે આને થોડું વિગતવાર સમજવા માટે મિત્રો આપણે યુટ્યુબ પર વિગતવારનો એક વિડીયો અપલોડ કર્યો છે. વધુ જાણકારી લેવા માટે યુટ્યુબ ચેનલ પર જઈ અને તમે આ વિડીયોને જોઈ શકો છો.